હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 11-12 ઇંગ્લિશ ગ્રામરમાં આજે આપણે ફંક્શન 11 ભણીશું. ફંક્શન 11નું ટાઇટલ છે ડુ ઓર નોટ ઇમ્પોર્ટન્ટ. ડુ એટલે કોઈ ક્રિયા કરવી, એના પરથી ડુઅર, જેમ પ્લે ઉપરથી પ્લેયર, ટીચ ઉપરથી ટીચર, એમ ડુ ઉપરથી ડુઅર. ડુ ઓર નોટ ઇમ્પોર્ટન્ટ એટલે ક્રિયા કરનાર અગત્યનો ન હોય એવા સેન્ટેન્સને આપણે પેસિવ સેન્ટેન્સ લખીએ છીએ. ટૂંકમાં આ ગ્રામરનો ટોપિક, આ ફંક્શન તમે ધોરણ 9-10માં ભણ્યા છો. આજે આપણે એનું રિવિઝન કરવાના છીએ 11.1માં. ત્યારબાદ 11.2ની અંદર પણ આપણે તેનું રિવિઝન કરીશું અને 11.3ની અંદર 11-12માં જે ટેન્સ આવે છે, જેનું એક્ટિવ પેસિવ તમારે શીખવાનું આવે છે, તે આપણે શીખીશું. આજે 9-10નું રિવિઝન કરીશું, એક્ટિવ પેસિવ અને તેમાં સ્ટેટમેન્ટ એટલે વિધાન વાક્ય. વિધાન વાક્યોનું પેસિવમાં કેવી રીતે રૂપાંતર થાય તે આપણે આ ફંક્શનમાં શીખીશું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9-10માં તમે સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ અને મોડલ ઓક્ઝિલરીઝનું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરતા શીખ્યા છો. આજે આપણે એનું રિવિઝન કરવાના છીએ. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ અને મોડલ ઓક્ઝિલરીઝ જે તમે 9-10માં શીખ્યા છો એનું આજે આપણે રિવિઝન કરીશું. પણ આજના દિવસે આપણે માત્ર વિધાન વાક્યોનું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરવાનું શીખીશું. સ્ટેટમેન્ટ એટલે વિધાન. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાનકાળ. સાદા વર્તમાનકાળનું એક્ટિવ વાક્ય હોય એનું પેસિવમાં કેવી રીતે રૂપાંતર થાય તે આજે આપણે શીખીશું. અહીંયા એક સેન્ટેન્સ લખ્યું છે, આઈ ઈટ એન એપલ અ ડે. હું એક દિવસમાં એક એપલ ખાઉં છું. તો કઈ ક્રિયા થાય છે? વર્બ, ખાવાની. ઈટ, કોણ ખાય છે? આઈ, એ સબ્જેક્ટ છે. ઈટ વર્બ છે. હવે એને પ્રશ્ન પૂછીએ આપણે, શું ખાઉં છું? એન એપલ, એ ઓબ્જેક્ટ છે. હું દિવસમાં એક એપલ ખાઉં છું. હવે તમને નિયમો આવડે છે કે એક્ટિવમાંથી પેસિવ બનાવતી વખતે ઓબ્જેક્ટને સબ્જેક્ટના સ્થાને મૂકવો પડે, કર્મને કર્તા સ્થાને મૂકવો પડે. એટલે આપણે કર્મને કર્તા સ્થાને લઈશું, એન એપલ. ત્યારબાદ B+V3ની ફોર્મ્યુલા. જ્યારે પણ કોઈ પણ કાળ વાક્યનું એક્ટિવમાંથી પેસિવ બનાવવું હોય ત્યારે B+V3 મૂકવું પડે. બી એટલે એમિઝાર, વોઝ વેર, બી પોતે, બીનું આઈએનજી વાળું રૂપ બીંગ અને બીનું V3 બીન. આમાંથી કોઈ એક લેવાનું થાય તો કયું લઈશું? તો વાક્ય કયા કાળમાં છે? સાદા વર્તમાન કાળમાં. તો બીનું વર્તમાન કાળનું રૂપ લેવાનું. જો વાક્ય સાદા ભૂતકાળમાં હોય તો બીનું ભૂતકાળનું રૂપ લેવાનું. અહીંયા સેન્ટેન્સ સાદા વર્તમાન કાળમાં છે એટલે બીનું વર્તમાન કાળનું રૂપ આપણે મૂકીશું, ઇઝ. અને ઈટનું V3 ઈટન. આ ફોર્મ્યુલા થઈ બાય મી, આઈનું મી, કર્મની જગ્યાએ કરતા, અ ડે. એન એપલ ઇઝ ઈટન બાય મી અ ડે. તો મિત્રો તમારે આ વસ્તુ ખાસ જોવાની છે. અહીંયા આ B+V3, તો બીનું વર્તમાન કાળનું રૂપ છે એમ, ઇઝ ને આર, કારણ કે સેન્ટેન્સ સાદા વર્તમાન કાળમાં છે. જો આ ક્રિયાપદ સાદા ભૂતકાળમાં હોય તો અહીંયા એમ, ઇઝ, આરને બદલે આપણે શું મૂકવું પડે? વોઝ વેર. આ તમારે યાદ રાખો. 9માં-10માં તમે આ શીખ્યા છો. ધોરણ 9 અને 10માં આ તમે શીખ્યા છો. હજુ એક્ઝામ્પલ્સ લઈશું એટલે તરત તમને યાદ આવશે. હી રાઇટ્સ 2 આર્ટિકલ્સ એવરી વીક. તે દર અઠવાડિયે 2 આર્ટિકલ્સ લખે છે. આર્ટિકલ્સ એટલે લેખ. ન્યૂઝપેપરમાં, વર્તમાનપત્રોમાં જે લેખકો કોલમ લખે, આર્ટિકલ્સ લખે, બુધવારની પૂર્તિમાં, રવિવારની પૂર્તિમાં, એને આર્ટિકલ્સ કહેવાય. તે કોઈ લેખક દર અઠવાડિયે 2 આર્ટિકલ્સ લખે છે. તો લખવાની ક્રિયા કોણ કરે છે? તે. હી, એ સબ્જેક્ટ છે. કઈ ક્રિયા થાય છે? લખવાની, એ વર્બ છે. શું લખે છે? 2 આર્ટિકલ્સ, 2 આર્ટિકલ્સ. માત્ર આર્ટિકલ્સ નહીં, જુઓ, 2 આર્ટિકલ્સ લખે છે દર અઠવાડિયે. હવે પહેલો નિયમ, ઓબ્જેક્ટને સબ્જેક્ટના સ્થાને મૂકવાનો. એટલે આપણે પહેલા શું લખીશું? 2 આર્ટિકલ્સ. હવે સેન્ટેન્સનો કાળ જોવાનો. કયો કાળ છે? અહીંથી તમને કાળ જોતા આવડવો જોઈએ કે મૂળ રૂપ અથવા SKES વાળું રૂપ હોય એટલે સાદો વર્તમાન કાળ હોય. આ સાદો વર્તમાન કાળ છે એટલે બી માટે બીનું કયું રૂપ લેશું? એમ, ઇઝ અને આર. તો એમ, ઇઝ, આરમાંથી શું લઈશું? એમ લઈશું, ઇઝ લઈશું કે આર? અહીંયા આર્ટિકલ એક વચન છે કે બહુવચન? બહુવચન. 2 લેખની વાત છે
એક કરતાં વધુ લેખ છે એટલે અહીંયા ઇઝ નહીં આવે, શું આવશે? આર. અને રાઇટનું V3 રિટર્ન. જુઓ આ બી પ્લસ V3 આર રિટર્ન, આ બી અને રાઇટનું V3 રિટર્ન. 2 આર્ટિકલ્સ આર રિટર્ન. હવે સબ્જેક્ટ ને ઓબ્જેક્ટના સ્થાને તો હીનું કર્મનું સર્વનામ હિમ, તમને આવડે છે, બાય હિમ એવરી વીક. આ રીતે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વિધાન વાક્યોનું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર થાય. કર્તા સ્થાને કર્મ છે, કર્તા પોતે નથી, એટલે આને ફંક્શનની ભાષામાં શું કહીશું આપણે? આનું નામ યાદ રાખવાનું છે, ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ. ક્રિયા કરનાર અગત્યનો ન હોય ત્યારે કર્તા સ્થાને કર્તા મૂકવાને બદલે કર્મ મૂકવામાં આવે, અને કર્મ મૂકવામાં આવે એટલે ક્રિયાપદ પેસિવ લખાય. આને ફંક્શનની ભાષામાં કહેવાય ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ. હજુ એક એક્ઝામ્પલ લઈએ, નકાર વાક્ય જુઓ. ધે ડોન્ટ ફીડ ધ એનિમલ્સ પ્રોપરલી. તેઓ પ્રાણીઓને બરાબર ખવડાવતા નથી. ફીડ કરવું એટલે ખવડાવવું. નકાર સેન્ટન્સ. કયો કાળ? સાદો વર્તમાન કાળ. જુઓ નકાર બનાવવા માટે ડુ લીધું છે. તમને ખબર છે ડુ નોટ હોય, ડઝ નોટ હોય એટલે સાદો વર્તમાન કાળ જ હોય, પરંતુ વાક્ય નકાર હોય. તો તેઓ પ્રાણીઓને બરાબર ખવડાવતા નથી. કોણ? તેઓ. સબ્જેક્ટ. કઈ ક્રિયા કરતા નથી? ફીડ કરવાની, ખવડાવવાની. વર્બ. કોને નથી બરાબર ખવડાવતા? ધ એનિમલ્સ, પ્રાણીઓને. ઓબ્જેક્ટ. હવે પહેલો નિયમ, ઓબ્જેક્ટને સબ્જેક્ટના સ્થાને મૂકો એટલે ધ એનિમલ્સ. હવે કયો કાળ છે? સાદો વર્તમાન કાળ, એટલે બીનું કયું રૂપ આવશે? આર. અને ફીડનું V3 આવડે છે તમને? ફીડનું V3 થશે ફેડ. ફીડનું પાસ્ટ પાર્ટિસિપલ કયું થાય? ફેડ. એનિમલ્સ આર નોટ ફેડ. નકાર વાક્ય આવે ત્યારે જોજો નોટ ક્યાં આવ્યું? બી અને V3 ની વચ્ચે. આ એમિજાર એ બી છે, બી પ્લસ V3 ની વચ્ચે નોટ આવ્યું. હવે ત્રીજો નિયમ, સબ્જેક્ટને ઓબ્જેક્ટના સ્થાને મૂકો એટલે ધેનું કર્મનું સર્વનામ થશે ધેમ, બાય ધેમ પ્રોપર. આ સાદા વર્તમાન કાળની નકાર રચના તમને બરાબર આવડશે. હવે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સની વાત કરીએ. એ પણ તમે ધોરણ 9-10માં શીખ્યા છો. જો એકદમ સહેલું સેન્ટેન્સ મેં લખ્યું છે અહીંયા. આઈ એટ એન એપલ યસ્ટરડે. મેં ગઈકાલે એક એપલ ખાધું. કોને ક્રિયા કરી? આઈ. સબ્જેક્ટ. કઈ ક્રિયા કરી? ખાવાની. એટ. શું ખાધું? એન એપલ. તો તમને આવડે છે. હવે પહેલો નિયમ, ઓબ્જેક્ટને સબ્જેક્ટના સ્થાને મૂકો. એન એપલ. હવે બી પ્લસ V3. કાળ જોવાનો ને, કયો કાળ છે? ભૂતકાળ. તો અહીંયા એમિઝાર આવશે કે વોઝ વેર? વોઝ વેર. જુઓ એન એપલ વોઝ અને ઈટનું V3, ઈટનું V3 ઈટન. બી પ્લસ V3. આ જ તમારે જોવાનું છે. પેસિવ વાક્યમાં બી પ્લસ V3 આવ્યું. એ વર્તમાન કાળનું પેસિવ બને ત્યારે એમિઝાર આવે, ભૂતકાળનું પેસિવ બને ત્યારે વોઝ વેર આવે. એન એપલ વોઝ ઈટન બાય મી યસ્ટરડે. ગઈકાલે મારા દ્વારા એક એપલ ખાવામાં આવ્યું. જો એક ઉદાહરણ લઈએ. શી બ્રોક 2 mugs yesterday. મગ્સ એટલે કપ. કોફી પીવા માટેના મોટા કપ હોય ને આપણે મગ કહીએ. શી બ્રોક 2 mugs yesterday. તેણે ગઈકાલે 2 મગ તોડ્યા. કોણે ક્રિયા કરી? તોડવાની. શી. સબ્જેક્ટ. કઈ ક્રિયા કરી? બ્રેક એટલે તોડવું. વર્બ. શું તોડ્યું? 2 મગ્સ. ઓબ્જેક્ટ. પહેલો નિયમ, ઓબ્જેક્ટને સબ્જેક્ટના સ્થાને 2 મગ્સ. હવે કાળ જોવાનો, કયો કાળ છે? તો કે બ્રેકનું V2 છે અહીંયા, બ્રોક. એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. ક્રિયાપદ જોઈને તમે કાળ ઓળખી શકવા જોઈએ. આ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એટલે અહીંયા શું આવશે? વોઝ વેર આવશે ને. તો મગ કેટલા તોડ્યા છે? 2 એટલે વેર. અને બ્રેકનું V3 બ્રોકન. 2 mugs were broken. 2 મગ્સ તોડવામાં આવ્યા. કોના દ્વારા?
બાય હર, શીનું કર્મનું સર્વનામ બાય હર યસ્ટરડે. આ સિમ્પલ પાસ્ટ ટેન્સ વિધાન વાક્ય. હકાર. હજુ એક સેન્ટેન્સ લઈએ, નકાર, કે સિમ્પલ પાસ્ટનો નકાર હોય તો શું થાય? વી ડીડન્ટ સપોર્ટ હિમ ઇન ધ ઇલેક્શન. અમે તેને ઇલેક્શનમાં સપોર્ટ કર્યો નહોતો. અમે તેને ઇલેક્શનમાં ટેકો આપ્યો નહોતો. કોણે ક્રિયા નહોતી કરી? અમે. આ વી સબ્જેક્ટ. કઈ ક્રિયા નહોતી કરી? સપોર્ટ આપવાની. વર્બ કોને? તેને. આ ઓબ્જેક્ટ. જેમ શું પૂછવાથી કર્મ મળે એમ કોને પૂછવાથી પણ કર્મ મળે. તમને આ નિયમ આવડે છે. હવે પહેલો નિયમ, કર્મને કર્તા સ્થાને મૂકો. તો કર્મ કયું છે? હિમ, તેને. તેનું કર્તાનું સર્વનામ થશે હી. હવે કાળ જોવાનો. કયો કાળ છે? સાદો ભૂતકાળ. કેમ ખબર પડી? નકાર બનાવવા માટે ડીડ લીધેલું છે, ડુ અને ડઝ નથી લીધેલું. એટલે સાદો ભૂતકાળ. તો બી પ્લસ V3 માં શું લઈશું? વોઝ વર. તો હી સાથે શું આવશે? વોઝ. હી વોઝ નોટ સપોર્ટેડ. જો બી પ્લસ V3, જોજો બરાબર. આ બી અને V3, જેમ ઈટનું ઈટન, રાઇટનું રિટર્ન, એમ સપોર્ટનું સપોર્ટેડ. હી વોઝ નોટ સપોર્ટેડ બાય અસ ઇન ધ ઇલેક્શન. આ સાદા ભૂતકાળની નકાર રચના. તમારે યાદ રાખવાનું છે કે નકાર બનાવવા માટે ડુ હોય, ડઝ હોય, ડીડ હોય એ પેસિવ વાક્યમાં આવશે નહીં. એને બદલે તો વર્તમાન કાળ હોય તો એમિઝાર આવશે અને ભૂતકાળ હોય તો વોઝ અથવા વર આવશે. હવે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળના વાક્યમાં શેલ કે વિલ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ હોય. જુઓ, ઇન્વાઇટ અહીંયા મૂળ રૂપ છે અને આગળ શેલ અને વિલ બેમાંથી એક સહાયક ક્રિયાપદ હોય. આ સાદો ભવિષ્યકાળ. ધે વિલ ઇન્વાઇટ મી ટુ ધ પાર્ટી. તેઓ મને પાર્ટીનું આમંત્રણ આપશે. કોણ આ ક્રિયા કરશે? ધે સબ્જેક્ટ. કઈ ક્રિયા કરશે? વિલ ઇન્વાઇટ વર્બ. કોને ઇન્વાઇટ કરશે? મને ઓબ્જેક્ટ. હવે પહેલો નિયમ, કર્મને કર્તા સ્થાને મૂકો. તો મીને કર્તા સ્થાને મૂકશો એટલે શું થશે? આઈ. હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, બી પ્લસ V3 મૂકો એ પહેલા સેન્ટેન્સમાં શેલ હોય, વિલ હોય એ તમારે નીચે ઉતારી દેવાનું છે. ખાસ યાદ રાખજો, બરાબર ધ્યાન રાખજો હું શું કહું છું. જેમ સેન્ટેન્સની અંદર સાદા ભવિષ્યકાળમાં અને આના પછી જે આપણે શીખવાના છીએ મોડલ ઓક્ઝિલરીઝમાં, એમાં જે પણ સહાયક ક્રિયાપદ છે, મોડલ વર્બ છે, એને નીચે ઉતારવાનું છે. ટૂંકમાં શેલ, વિલ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, વુડ, શુડ, આ જે કોઈ મોડલ ઓક્ઝિલરીઝ છે એને તમારે નીચે ઉતારીને પેસિવ કરવાનું છે. એટલે વિલ અહીંયા આવશે. તમે વિલનું વિલ પણ મૂકી શકો અને અહીંયા આઈ છે એટલે વિલને બદલે તમે શેલ પણ લખી શકો. અને વિલ લખો તો પણ એ સેન્ટેન્સ ખોટું ગણાતું નથી. ત્યારબાદ બી પ્લસ V3. તો સાદા વર્તમાન કાળમાં બીની જગ્યાએ આપણે શું મૂકતા હતા? એમ, ઇઝ અને આર. સાદા ભૂતકાળમાં વોઝ અને વેર. અહીંયા બી પોતે મૂકવાનું છે. કેમ? કારણ કે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ છે એટલે તમારે બીનું મૂળ રૂપ મૂકવાનું. એટલે શું થશે? જુઓ, વિલ બી ઇન્વાઇટેડ, શેલ બી ઇન્વાઇટેડ. તમારે ખાસ અહીંયા જોવાનું છે, અહીંયા બી પોતે મૂક્યું છે. ભવિષ્યકાળ અને મોડલ ઓક્ઝિલરીઝના સેન્ટેન્સમાં બી પોતે આવશે. વર્તમાન કાળમાં બીના વર્તમાન કાળના રૂપ આવે એમ, ઇઝ અને આર. ભૂતકાળમાં બીના ભૂતકાળના રૂપ આવે વોઝ અને વર. ભવિષ્યકાળ અને મોડલ ઓક્ઝિલરીઝમાં બી પોતે આવશે. આ તમારે માત્ર યાદ રાખવાનું છે. બાય ધેમ ટુ ધ પાર્ટી. I shall be invited by them to the party. અથવા I will be invited by them to the party. હજુ એક વાક્ય લઈએ. She will not hide the fact. તે સત્ય છુપાવશે નહીં, હકીકત છુપાવશે નહીં. કોણ? she સબ્જેક્ટ. કઈ ક્રિયા નહીં કરે? સંતાડવાની, છુપાવવાની. વર્બ શું નહીં છુપાવે? the fact હકીકત. હવે કર્મને કર્તા સ્થાને મૂકવાનું. ધ ફેક્ટ. વિલ નીચે મૂકવાનું, નોટ મૂકવાનું. ત્યારબાદ બી પ્લસ V3 મૂકવાનું. તો અહીંયા બી પોતે લઈશું અને હાઇડનું V3 હિડન. જો, ધ ફેક્ટ વિલ નોટ બી હિડન. આ બી પ્લસ V3.
ખ્યાલ આવી ગયો? સાદા વર્તમાન કાળમાં બી પ્લસ વી3 જ આવે, પણ ત્યાં બીની જગ્યાએ વર્તમાન કાળના રૂપ આવે એમ ઇઝ અને આર. ભૂતકાળમાં પણ બી પ્લસ વી3 જ આવે, પણ ત્યાં બીના ભૂતકાળના રૂપ આવે વોઝ અને વર. ભવિષ્યકાળ અને મોડલ ઓક્ઝિલરીઝમાં બી પોતે આવશે. ધ ફેક્ટ વિલ નોટ બી હિડન બાય હર. હવે મોડલ ઓક્ઝિલરીઝની વાત કરીએ, જે ભવિષ્યકાળ પ્રમાણે જ બનશે. જેમ સાદા ભવિષ્યકાળના સેન્ટેન્સ એક્ટિવમાંથી પેસિવ બને એ જ પ્રમાણે મોડલ ઓક્ઝિલરીઝના સેન્ટેન્સ પણ એક્ટિવમાંથી પેસિવ બનશે. જુઓ, વી મસ્ટ ઇન્ફોર્મ હર રાઇટ નાવ. આપણે અત્યારે જ તેને જાણ કરવી જોઈએ. કોને જાણ કરવી જોઈએ? આપણે. સબ્જેક્ટ. કઈ ક્રિયા કરવી જોઈએ? ઇન્ફોર્મ, જાણ કરવી જોઈએ. વર્બ. કોને? હર, તેણીને. આપણે અત્યારે જ તેને જાણ કરવી જોઈએ. કોઈ ઘટના બની હોય, કોઈ અકસ્માત થયો હોય, એની જાણ આપણે અત્યારે જ એને કરવી જોઈએ. તો પહેલો નિયમ, ઓબ્જેક્ટને સબ્જેક્ટના સ્થાને લાવો, એટલે હરનું કર્મનું સર્વનામ શી. હવે હમણાં જ મેં તમને કહ્યું કે સેન્ટેન્સમાં શેલ હોય, વિલ હોય, મસ્ટ હોય, કેન હોય, કુડ હોય, એને નીચે ઉતારવાનું. ત્યારબાદ બી પ્લસ વી3 મૂકવાનું. અહીંયા બીનું કોઈ રૂપ લેવાનું નથી, બી પોતે જ લેવાનું છે. કારણ કે ભવિષ્યકાળ અને મોડલનું સેન્ટેન્સ હોય ત્યારે બી પોતે આવે. એટલે શી મસ્ટ બી, અને ઇન્ફોર્મનું વી3 ઇન્ફોર્મ્ડ. શી મસ્ટ બી ઇન્ફોર્મ્ડ બાય અસ રાઇટ નાવ. શી મસ્ટ બી ઇન્ફોર્મ્ડ બાય અસ રાઇટ નાવ. અત્યારે જ આપણા દ્વારા તેને જાણ થવી જોઈએ. હજુ એક સેન્ટેન્સ લઈએ. વી કેન નોટ કાઉન્ટ ધ સ્ટાર્સ. આપણે તારાઓને ગણી શકીએ નહીં. કોણ ન ક્રિયા કરી શકે? વી. કઈ ક્રિયા ગણવાની? વર્બ. શાને? ધ સ્ટાર્સ. કર્મને કર્તા સ્થાને લાવીએ. ધ સ્ટાર્સ. હવે કેન નોટ નીચે મૂકવાનું ને, કેન નોટ, પછી બી મૂકવાનું, અને કાઉન્ટનું વી3 કાઉન્ટેડ. જુઓ, ધ સ્ટાર્સ કેન નોટ બી કાઉન્ટેડ બાય અસ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9-10ના એક્ટિવ પેસિવ વાક્યોનું પુનરાવર્તન કર્યું. પણ અહીંયા નામ બદલાઈ ગયું છે, યાદ રાખજો. અહીંયા આપણે ફંક્શનની ભાષામાં એને કયા નામે ઓળખશું? ડુઅર, નોટ, ઇમ્પોર્ટન્ટ. હવે પ્રેક્ટિસ માટે મેં થોડીક સ્લાઇડ તૈયાર કરી છે, જુઓ. અને 10મામાં તમને આ રીતે પરીક્ષામાં પણ પૂછાતું, એટલે ખબર છે કે આમાં શું કરવાનું છે. અહીંયા એક પેરેગ્રાફ આપેલો છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો છે. મિસ્ટર ગડા સેલ્સ હોમ એપ્લાયન્સીસ. મિસ્ટર ગડા ઘર વપરાશની વસ્તુઓ વેચે છે. હી નેવર ચીટ્સ ધ કસ્ટમર્સ. તે ગ્રાહકોને ક્યારેય છેતરતા નથી. આખો પેરેગ્રાફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો છે. તમારે નીચે શું લખ્યું જુઓ, સ્ટાર્ટ લાઇક ધીસ. આ પ્રમાણે શરૂઆત કરો. હવે અહીંયા જુઓ, મિસ્ટર ગડા સેલ્સ વેચે છે. શું વેચે છે? હોમ એપ્લાયન્સીસ. આ કર્મ થયું ને, આ કર્મ અહીંયા મેં પહેલાં મૂકી દીધું. જુઓ, હોમ એપ્લાયન્સીસ આર. એટલે આના પરથી તમને ખબર પડે કે ઉપરની જે ટેક્સ્ટ છે એનું તમારે પેસિવમાં રૂપાંતર કરવાનું છે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં તમે આ રીતે લખતા હતા, એટલે તમને આવડશે. આ રીતે આખો પેરેગ્રાફ. અહીંયા તો મેં તમને કહી દીધું છે સાદો વર્તમાન કાળ છે, પણ પરીક્ષામાં તમારે જાતે નક્કી કરવાનું છે કે અહીંયા મિસ્ટર ગડા ત્રીજો પુરુષ એક વચન અને સેલને એસ લાગ્યો છે એટલે સાદો વર્તમાન કાળ. અહીંયા મેકને એસ લાગ્યો છે એટલે સાદો વર્તમાન કાળ. અહીંયા નકાર બનાવવા માટે ડુ નોટ કે ડઝ નોટ મૂક્યું છે એટલે સાદો વર્તમાન કાળ. તમને ક્રિયાપદ જોઈને કાળ ઓળખતા આવડવો જોઈએ. તો આખા પેરેગ્રાફનો તમારી જાતે એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરજો. ત્યારબાદ બીજી સ્લાઇડ અહીંયા મૂકી છે. એમાં ધોરણ 9માં તમે એક પાઠ ભણ્યા હતા ને, એના થોડાક સેન્ટેન્સ મેં લખ્યા છે. જુઓ, ઈદી ફોલોઆઉટ ધ ચિત્તા ફેમિલી ટીલ ઇવનિંગ. ઈદીએ ચિત્તા ફેમિલીનો સાંજ સુધી પીછો કર્યો. તો અહીંથી તમને ખબર પડશે કયો કાળ છે. સિમ્પલ પાસ્ટ ટેન્સ. હી ટુક હિઝ નેટ એન્ડ સ્પિયર. તેણે તેની નેટ એટલે જાળ અને સ્પિયર એટલે ભાલો લીધો. તો અહીંયા ટેકનું વી2 ટુક છે, સ્ટીલનું વી2 સ્ટોલ છે. તો આના પરથી તમને ખ્યાલ આવશે કે આ સેન્ટેન્સ, જો અહીંયા નકાર બનાવવા માટે ડીડ છે, એનો અર્થ કે આખી ટેક્સ્ટ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં છે. હવે અહીંયા મેં નીચે શરૂઆત કેવી રીતે કરી? જુઓ, સ્ટાર્ટ લાઇક ધીસ. ધ ચિત્તા ફેમિલી વોઝ. ઈદીએ ચિત્તા ફેમિલીનો પીછો કર્યો. પીછો કર્યો શાનો? ચિત્તા ફેમિલીનો. અહીંયા કર્મ પહેલાં મૂક્યું છે, એનો અર્થ કે તમારે આખી ટેક્સ્ટનું પેસિવમાં રૂપાંતર કરવાનું છે બી પ્લસ વી3ની ફોર્મ્યુલા મૂકીને. પણ બી પ્લસ વી3 મૂકો ત્યારે ખાસ જોવાનું, જો ટેક્સ્ટ વર્તમાન કાળમાં હોય તો બીની જગ્યાએ એમિઝાર મૂકવાનું. જો ટેક્સ્ટ ભૂતકાળમાં હોય તો બીની જગ્યાએ વોઝ વર મૂકવાનું.
અને જો ટેક્સ્ટ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં અથવા મોડલ ઓક્ઝિલરીઝમાં હોય તો બી પોતે મૂકવાનું. સાથે એ પણ યાદ રાખવાનું, જો સાદા વર્તમાનકાળનું નકાર હોય તો ડુ અને ડઝ દૂર કરી દેવાનું, સાદા ભૂતકાળનું નકાર હોય તો ડીડ દૂર કરવાનું, પણ ભવિષ્યકાળ કે મોડલ ઓક્ઝિલરીઝ હોય તો શેલ, વિલ, કેન, કુડ, મે, માઇટ એ ઉપરથી તમારે નીચે પેસિવ બનાવો ત્યારે પણ લખવાના છે. મેં તમને એ એક્ઝામ્પલ જ્યારે કરાવ્યા હમણાં વિડીયોમાં આગળ ત્યારે એ દર્શાવ્યું છે. જો જરૂર જણાય તો વિડીયો ફરીથી નિહાળશો. અહીંયા આ ત્રીજી ટેક્સ્ટ છે જે સિમ્પલ ફ્યુચર ટેન્સ અને મોડલ ઓક્ઝિલરીઝની ભેગી છે, એટલે એનાથી પણ તમે એક્ટિવનું પેસિવમાં રૂપાંતર કરશો એટલે તમને ખ્યાલ આવશે. અહીંયા તમારે શેલ વિલ લખીને ત્યારબાદ બી પોતે મૂકવાનું છે, એમિઝાર કે વોઝવેર લેવાનું નથી, આ યાદ રાખજો. અને અહીંયા ચોથી ટેક્સ્ટ છે જે મોડલ ઓક્ઝિલરીઝની છે. મોડલ ઓક્ઝિલરીઝના સેન્ટેન્સમાં પણ શુડ હોય, વુડ હોય, મસ્ટ હોય એ નીચે ઉતારવાનું છે, ત્યારબાદ નોટ હોય તો નોટ નીચે ઉતારવાનું છે, અને ત્યારબાદ B+V3ની ફોર્મ્યુલા લખવાની છે. આગળ પાછળના નિયમ તો તમને આવડે જ છે કે કર્મને કર્તા સ્થાને મૂકવાનું અને કર્તાને કર્મના સ્થાને મૂકવાનું. તમારે માત્ર યાદ એ રાખવાનું છે કે ક્રિયાપદ કેવી રીતે લખવાનું. જરૂર જણાય તો વિડીયો બીજી વખત જોશો એટલે ચોક્કસ તમને આવડશે. થેન્ક યુ.